वाला मित्रों गुड मॉर्निंग। આપણે છેલ્લે ચેપ્ટર નંબર 3 શ્રેણિકમાં ઉદાહરણ નંબર 22 નું લગભગ કર્યું હતું। આપણે સ્વાધ્યાય 3.3 આવ્યા છીએ। તો સ્વાધ્યાય 3.3 દાખલા નંબર પહેલો, નીચે પૈકી પ્રત્યેક શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવો। આપણે આમાં પરિવર્ત શ્રેણિક એટલે કે ડેશ, પરિવર્ત શ્રેણિક એને એ ડેશ કહેવાય। એ ડેશ આપણે મેળવવાનો છે। પહેલો પોઈન્ટ છે 5 1/2 -1, બીજો છે 1 -1 2 અને 3, ત્રીજો છે 1 5 6 √3 5 અને 6 અને 2 3 -1 આવું આપણને આપેલું છે। જો જરા આમાં આપણે એનો ડેશ લાવો છે, તો આ એનો ડેશ એટલે પહેલી આપણે ઊભી લાઈન આડી લાઈન બનાવી દેવાની। તો 5 1/2 -1 આપણો જવાબ આવી ગયો। હારને આપણે કોલમમાં ટ્રાન્સફર કરી દઈએ, આડી લાઈને ઊભી લાઈન કરી દઈએ, એને એનો ડેશ અથવા તો પરિવર્ત શ્રેણિક કહેવાય। મારે આમાં બનાવવો છે, તો પહેલી જ આડી છે 1 -1 ને ઊભા કરી નાખો, 2 3 ને ઊભા કરી નાખો, આપણો જવાબ આવી ગયો। આમાં આપણે કરવું છે, તો પહેલી આડી 1 5 6 ને ઊભા કરી નાખો, બીજી √3 5 અને 6 ને ઊભા કરી દો, અને 2 3 -1 ઊભા કરી દો, આપણો જવાબ આવી ગયો। બોલો, સમજવામાં કોઈ તકલીફ? તો જ્યાં આપણી પાસે પરિવર્ત શ્રેણિક અથવા ડેશ માંગે તે આપણને ખબર પડવી જોઈએ કે આપણી રો છે એને કોલમ બનાવી દો, સાદી ભાષામાં આડી લાઈને ઊભી લાઈન બનાવી દો। દાખલો પહેલો આપણે પૂરો થઈ ગયો। દાખલા નંબર બીજો જોઈએ। દાખલો બીજો, એમાં આપણને a આપ્યા છે -1 2 3 5 7 9 -2 1 1, b આપણને આપેલા છે -4 1 -5 1 2 0 અને 1 3 1। તો તમારે a પ્લસ b નો ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ પ્લસ b ડેશ લાવવા છે, અને a માઇનસ b નો ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ માઇનસ b ડેશ આપણે લાવવાના છે। જોઈએ આપણે આ રકમ છે આપણી, પહેલા આપણે a પ્લસ b નો ડેશ આપણે લાવીએ। તો પહેલા a પ્લસ b મેળવવાનો, પછી એનો ડેશ બનાવી દેવાનો। તો જો અહીંયા પહેલા a પ્લસ b આપણે મેળવીએ, તો a ના ઘટકો છે -1 2 3 5 7 9 -2 1 1, b ના ઘટકો છે -4 1 -5 1 2 0 અને 1 3 1। આનો આપણે સરવાળો લાવી દઈએ, તો સરવાળે પહેલાનો સરવાળો -5 2 અને 1 3, 3 માંથી 5 એટલે -2, 5 અને 1 6, 7 ને 2 9 9 -1 4 અને 2। આ થઈ ગયું મિત્રો a પ્લસ b। પહેલાનો સરવાળો, બીજાનો, ત્રીજાનો, એમ આપણે 9 ઘટકોનો સરવાળો આપણે કરી દીધો। જે જવાબ મળે આપણે લખી નાખ્યો। હવે આપણે એનો ડેશ બનાવીએ, તો a પ્લસ b નો ડેશ એટલે મિત્રો આડી લાઈને ઊભી લાઈન કરી દેવાની। તો આ -5 3 અને -2 6 9 અને 9 બીજી લાઈન, અને ત્રીજી લાઈન છે આપણી -1 4 અને 2 આપણે ડાબી સાઈડ આપણને મળી ગઈ। હવે આપણે લઈએ છીએ a ડેશ પ્લસ b ડેશ, તો આ a ડેશ પ્લસ b ડેશ। હવે a નો ડેશ એટલે આપણી પાસે શ્રેણિક a આપ્યો છે, એનો ડેશ આપણે બનાવવાનો। તો ડેશ એટલે -1 2 અને 3 5 7 9 અને -2 1 1, આને a નો ડેશ કહેવાય। b નો ડેશ એટલે -4 1 -5 1 2 અને 0 અને 1 3 1। આપણને a ડેશ અને b ડેશ મળી ગયા।
હવે આપણે બેની વચ્ચે પ્લસ છે માટે આપણે સરવાળો કરવાનો. ટૂંકમાં અહીંયા જોઈ લેવાનું a ડેશ તો સીધો એનો ડેશ બનાવી દેવાનો, b ડેશ સીધો એનો ડેશ બનાવી દેવાનો. બેની વચ્ચે પ્લસ છે તો આપણે સરવાળો કરીએ તો -1 માઇનસ એટલે -5, 5 વત્તા 1 એટલે 6, -2 પ્લસ એટલે -1, 2 અને 1 3, 7 ને 2 9, 1 ને 3 4, 3 માંથી 5 જાય -2, 9 0 9 અને મિત્રો 2. તો આ ડાબા જવાબ આપણો સમાન છે, જરાક જોઈ લો. -5 6 -1 3 9 4 -2 9 2. ચલો પહેલો પોઈન્ટ જે આપણે સાબિત કર્યો છે ત્યાં સુધી કોઈને પ્રોબ્લેમ છે? પહેલા a પ્લસ b લીધા, સરવાળો કર્યો આપણે, એનો જે જવાબ આવ્યો એનો આપણે ડેશ કરી દીધો. પછી a ડેશ અને b ડેશ લીધા, સરવાળો કર્યો, જે જવાબ આવ્યો તે આ બંને જવાબ આપણા સમાન 100% આવી જ જાય. હવે આપણે બીજા નંબરનો કરીએ તો a માઇનસ b નો ડેશ. તો જો આપણે ડાયરેક્ટ આમ જ કરીએ છીએ a માઇનસ b એ ઘટકો આપણે બનાવવા પડશે. જમણી બાજુ a ડેશ માઇનસ b ડેશ ઘટકો આપણે બનાવવા પડશે. જુઓ જરા, આ a માઇનસ b તો a માઇનસ b એના ઘટક આપણે લખેલા જ છે, b ના ઘટક લખેલા જ છે, બેની વચ્ચે આપણે માઇનસ કરી દઈએ તો -1 માઇનસ માઇનસ પ્લસ એટલે +3, 2 માઇનસ 1 એટલે 1, 3 માઇનસ માઇનસ 5 એટલે 8, 5 માઇનસ 1 એટલે 4, 7 માંથી 2 જાય તો 5 અને 9, -2 માઇનસ 1 -3, 1 માઇનસ 3 એટલે -2 અને 1 માઇનસ 1 એટલે 0. હવે આપણો ડેશ બનાવવાનો છે a માઇનસ b નો ડેશ. તો પહેલી રો ને પહેલી ઊભી કોલમ આવશે, બીજાને બીજી આવશે, ત્રીજામાં ત્રીજી આવશે. તો આ થઈ ગયું આપણી પાસે a માઇનસ b નો ડેશ. હવે a ડેશ માઇનસ b ડેશ માંગ્યું છે, આપણે a નો ડેશ લખી નાખ્યો છે આમાં જોઈને, b નો ડેશ પણ આપણે આમાં જોઈને લખી નાખેલો છે, ખાલી બેની વચ્ચે આપણે માઇનસ કરવાનું છે. તો -1 પ્લસ 4 એટલે 3, 5 માઇનસ 1 એટલે 4, -2 માઇનસ 1 એટલે -3, 2 માઇનસ 1 એટલે 1, 7 માંથી 2 જાય તો 5, 1 માંથી 3 જાય તો -2, 3 માઇનસ માઇનસ પ્લસ એટલે 8, 9 માંથી 0 જાય તો 9 અને 1 માંથી 1 જાય તો 0. જોઈ લો આ બંને ઘટકો સમાન હશે. 3 4 -3, 1 5 -2, 8 9 0. ડાબા બરાબર જવાબ. ચલો સમજવામાં કોઈ તકલીફ? તો આ થઈ ગયું આપણી પાસે a પ્લસ b ના ડેશ માટે, a માઇનસ b ના ડેશ માટે. એના પછી આગળ વધીએ આપણે દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 આના જેવો છે બી. નંબર છે મિત્રો, આમાં a નો ડેશ આપ્યો છે. a નો ડેશ ઇઝ ઇક્વલ ટુ 3 4 -1 2 0 1 અને અહીંયા b આપ્યા છે, b નો ડેશ નથી, b છે -1 2 1 1 2 3. તો આપણે લાવવાનું છે a પ્લસ b નો ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ પ્લસ b ડેશ, હમણાં લાવ્યા હતા તે જ, અને a માઇનસ b નો ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ માઇનસ b ડેશ. જુઓ જરા, આપણી પાસે પેલા a નો ડેશ છે તો એ આપણને આવડે, a બરાબર બનાવો આપણે તો 3 4 જે ઊભા છે તે આડા થઈ જાય, -1 2 અને 0 1. પહેલી ઊભી લાઈન, પહેલી આડી લાઈન, એટલે આડી ને ઊભી, બીજી આડી, બીજી ઊભી, ત્રીજી આડી, એટલે a અને b આપણે બનાવી દીધા. હવે દાખલા આગલા જેવો થઈ ગયો. તો પેલા a પ્લસ b આપણે લખીએ તો a ના ઘટકો પ્લસ b ના ઘટકો. તો a ના ઘટકો આપણી પાયા 3 -1 0 4 2 0 આપણા a ના ઘટકો, b ના ઘટક આપણા -1 2 1 1 2 3. એનો આપણે સરવાળો કરીએ. પહેલા 3 માંથી 1 જાય તો 2, પછી -1 પ્લસ 2 એટલે 1 અને 1, 4 અને 1 5, 2 ને 2 4 અને 3. આ a પ્લસ b આવી ગયો, આપણે a પ્લસ b નો ડેશ કરીએ. હવે a પ્લસ b નો ડેશ એટલે આપણને મળશે
2 1 1 અને 5 4 3. પહેલી આડી લાઈન પહેલી ઊભી લાઈન, બીજી આડી બીજી ઊભી લાઈન આપણે a પ્લસ b નો ડેશ આ મળી ગયો. હવે આપણે a ડેશ પ્લસ b ડેશ લાવવાના છે. આ a નો ડેશ અને આ b નો ડેશ. જો એના ડેશ માટે આપણે ઓલરેડી આપેલો જ છે 3 4 -1 2 ને 0 1 આપણને આપેલા છે. b નો ડેશ આપણે બનાવી દઈએ તો -1 2 અને 1 1 2 અને 3 આ બેનો આપણે સરવાળો કરીએ તો 3 માંથી 1 જાય તો 2 4 ને 1 5 અહીંયા 1 આવશે 2 ને 2 4 આ 1 આવશે ને અહીંયા 4 આવશે. ડાબા બરાબર જવાબ આપણને મળી જાય. જરા જોઈ લો 2 5 1 4 1 3 a પ્લસ b નો ડેશ અહીંયા 4 2 0. જો a એટલે આપણી પાસે હતા 3 4 -1 2 અને 0 1. a અને પ્લસ b આપણી પાસે આ પ્રમાણે હતા -1 2 1 1 2 3. સરવાળો આપણે કરી દીધો તો 3 માંથી 2 આવશે, અહીંયા 1 આવશે, અહીંયા 1 બધું બરાબર છે. આપણે 5 4 અને અહીંયા 3 આવશે. આ બંને ઘટકોને જોતા આપણી પાસે અહીંયા આ a ના જે ઘટકો છે એના ઘટકોમાં જો 4 2 1 છે, અહીંયા 3 -1 0 અને 4 2 અહીંયા 1 છે. એટલે અહીંયા આપણી પાસે 3 ને 1 4 થશે. માટે અહીંયા મિત્રો 4 આવશે. એટલે કે તમે ડાબાને જબા લાવો ને કંઈક આપણે સરવાળા બાદબાકીમાં નાની મોટી કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો તમારે સરવાળા બાદબાકી કરો ને મજાક જોઈ લેવાનું કે આ ના બેનો જવાબ આપવો સેમ આવવો જોઈએ પણ નથી આવો, માટે ક્યાંક આપણે સામાન્ય મિસ્ટેક કરી છે. ચલો રેડી. તો આપણી પાસે પેલા a પ્લસ b કીધા હતા, પછી એનો આપણે ડેશ કર્યો a ડેશ અને b ડેશ એનો આપણે સરવાળો કર્યો. ડાબા બરાબર જવાબ આપણને મળી જાય. એવું જ આપણે બીજું કરીએ a માઇનસ b નો ડેશ. તો અહીં આપણે a માઇનસ b કરી દઈએ, પછી આપણો ડેશ લાવીએ. અહીં આપણે જો a ડેશ માઇનસ b ડેશ પછી આપણે માઇનસ લાવીએ. જ્યારે ગણતરી કરવામાં ઉતાવળ નહીં કરવાની એટલે આપણે કોઈ પ્રોબ્લેમ આવે જ નહીં. a માઇનસ b જો આ વચ્ચે માઇનસ 3 માઇનસ માઇનસ પ્લસ 3 ને 1 4 -1 માઇનસ એટલે -3 અને -1. 4 માંથી 1 જાય તો 3, 2 માંથી 2 જાય તો 0 અને 1 માંથી 3 જાય તો -2. હવે એનો ડેશ કરીએ આપણે એટલે 4 -3 -1 3 0 અને -2. અને આડી લાઈનને ઊભી લાઈનમાં આપણે લખી નાખ્યું. હવે આમાં આવીએ a ડેશ માઇનસ b ડેશ. આપણે a નો ડેશ જે રકમ બેઠો આપે તે લખેલો છે, આપણે b નો ડેશ આપણે બનાવી દીધો. બેની આપણે બાદબાકી કરીએ તો 3 માઇનસ એટલે 4, 4 માંથી 1 જાય તો 3, પછી -1 -2 એટલે -3, 2 માઇનસ 2 0, 0 માઇનસ 1 -1 અને 1 -3 -2. ડાબા બરાબર જવાબ આવી જશે. જરાક જોઈ લો. ભૂલચૂક કદાચ બંનેમાં નો એકાદ આંકડો નો આવ્યો હોય તો એ આંકડો જરાક જોઈ લેવાનો આપણે કે આપણી ભૂલ છે. તો જો 4 3 -3 0 -1 -2 ડાબા બરાબર જવાબ આપણો થઈ ગયું. ત્યાર પછી આગળ પૂછી નાખવાને દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 a નો ડેશ is equal to -2 3 1 2, b is equal to -1 0 1 2. તો આપણે લાવવાના છે a પ્લસ 2b નો ડેશ આપણે લાવવાના છે. જો જરા આપણી પાસે પેલા a નો ડેશ આપ્યો છે, આના પરથી a is equal to -2 3 આમ લખાય ને 1 2 આમ લખાય. હવે આપેલા આવે છે a પ્લસ 2b. આનો મતલબ a ના ઘટકો લખી દો, 2 લખીને b ના ઘટક લખી દો. તો આપણે a ના ઘટકો લખી દઈએ. પહેલા આ a ડેશ હતો તો a ના ઘટકો લખીએ તો -2 3 અને આ 1 2 a ના ઘટકો. b ના ઘટક આપણી પાસે -1 0 અને 1 2 જે આપણે બેઠા. b બેઠો આપે અહીંયા ડેશ આપ્યો, ડેશમાં આપણે મૂળ ટ્રાન્સફર કરી દેવાનો. આપણે આને 2 વડે ગુણી દો
-2 1 3 2 અને બે વડે ગુણો તો -2 0 2 અને 4. પહેલાનો સરવાળો કરીએ. -2 -2 -4 1 3 ને 2 5 4 ને 2 6. હવે આપણને ડેશ માંગ્યો છે તો a + 2b નો જો આપણે ડેશ કરીએ તો રો ને આપણે કોલમમાં ટ્રાન્સફર કરી દેવાના. તો પહેલી આડી લાઈન છે, પહેલી ઊભી લાઈન થઈ જાય અને બીજી આડી બીજી ઊભી આપણો જવાબ આવી ગયો. ટૂંકમાં એ લોકોએ આપણે જે પહેલા મેળવવાનું કીધું હોય પહેલા મેળવી લેવાનું a + 2b. તો a + 2b તો a સ્થાનિક લખી દેવાનો, b ની આગળ 2 લખવાના. સ્થાનિકનો નિયમ છે આગળનો આંકડો બધા જ ઘટકો સાથે ગુણાય. તો 2 આપણે બધા ઘટક સાથે ગુણી નાખવાનો. પછી 2 ની વચ્ચે પ્લસ છે તો આપણે પહેલાનો સરવાળો બીજાનો સરવાળો એ પ્રમાણે 2 ની વચ્ચે પ્લસ આપણે મેળવી લેવાના. પછી લોકો આપણે પાસે ડેશ માંગ્યો છે, ડેશ માંગ્યો છે ડેશ એટલે આપણે રોની કોલમની રો મતલબ આડી જે પહેલી આડી લાઈન છે ઊભી કરી નાખો, બીજીને ઊભી કરી નાખો, આપણો જવાબ આવી ગયો. રેડી? તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.